સમગ્ર ગુજરાતમાં સરનો કાર્યક્રમ ચાલી રહ્યો હોય ત્યારે લાસ્ટ દિવસ 16 તારીખ સુધી વાંધા અરજીઓ વિધાનસભા વાઇઝ 200-400 આવેલી હતી. એની બદલીમાં છેલ્લા 16, 17 અને 18 તારીખના વિધાનસભા વાઇઝ 10-10 વાંધા અરજીઓ આવી ગઈ હોય. એના ઉપરથી અમને સ્પષ્ટ સાબિત થાય છે કે ભારતીય જનતા પાર્ટીનું આ બહુ મોટું ષડયંત્ર હોય. ખાસ જ્ઞાતિને, ખાસ પક્ષને ટાર્ગેટ કરી અને આ ષડયંત્ર રચવામાં આવ્યું છે. ત્યારે ભારતના બંધારણ થકી મતદારોને મત આપવાનો અધિકાર પ્રાપ્ત થયો હોય ત્યારે કોઈ પણનો મત અધિકાર છીનવાય નહીં, એના માટે કોંગ્રેસ આજે મેદાન ઉપર આવી છે. જ્યાં એમને ફાયદો દેખાય છે ત્યાં ખોટા ફોર્મ ભરી અને જમા કરાવવામાં આવે છે. જ્યાં એમને નુકસાની જાય છે ત્યાં મતદારોનું નામ ડિલીટ કરવામાં આવે છે. અમારી સંપૂર્ણ એક જ માંગ છે કે ભાઈ 10,000 ફોર્મ આવ્યા તો કોણ આપવા આવ્યું, કેવી રીતે આપવા આવ્યું, એમને અમને સીસીટીવી ફૂટેજ આપવામાં. સીસીટીવી ફૂટેજ આપ્યા ઉપરથી સંપૂર્ણ પર્દાફાશ થશે કે કોઈ એક એમના એજન્ટ, કોંગ્રેસ પક્ષ તરીકે કોઈ એમના એક એજન્ટ તરીકે સાહેબ કામ કરતા હોય કે ભાજપના કોઈ કાર્યકર કામ કરતા હોય તો એના અનુસંધાને અમે હાઈકોર્ટમાં પણ જાશું અને જે કઈ કાયદાકીય પ્રક્રિયા થતી હશે એ અમે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી અને મતદારોને પોતાનો અધિકાર રાજકારણની અંદર જ્ઞાતિ, જાતિ અને ધર્મનું રાજકારણ થતું હોય છે. ત્યારે હું પાર્ટી સાથે જોડાયેલો હોઉં ત્યારે કોઈ ચોક્કસ જ્ઞાતિનું મારે મારા મોઢે નામ ન આપવાનું હોય. આપ પણ જાણો છો. આભાર.